હે બતુભાઈ ભૂખ નથી લાગી? ના પત્ની ભૂખ તો છે ને બહુ લાગી છે, પણ કઈક આ સરપંચ આવે પછી કઈક આગળ થાય ને જમવાની પ્રક્રિયા. યાર મને ફૂલ ભૂખ લાગી હવે. એ કાતર હું મારે છો? એ કોણ ખાતર મારે છે? તું મારે છો કાતર? ક્યાં મેં હમું જોઈ? હવે હું મારા ભાઈ ની હમું જોઉં છું. એટલે આ વાલજીભાઈ પણ હું પાછી લપ કરવા માંડ્યા, એક તો અહીંયા ભૂખ લાગી છે. આબા કાર નો મારી હમું જોવે કાતર મારે. આ તો ભાઈના ભાઈને ન્યા નો બેહારે. એલા ભાઈ ક્યાં એની સામું જોવો છો? ઈ કે મોટા હીરો છે હવે. બતુભાઈ સરપંચે બધાને બેહારીને વહી ગયા. હમણાં નાસ્તો લેતા હું. હવે આવવાનો તો છે કે ઘરના ભાડે ઘેરે જવાનું છે આપણે? ફોન કરું સરપંચ. એ બતુભાઈ ઈ આવે કે ન આવે, હાલો આપણે બે ભાગી જાવી. મને લાગી ભૂખ. મને ભૂખ. હા એ પણ હું દેખીરો કરો છો, ઘડીક હું બહાર ગયો ક્યાં તો પાછું બાંધવાનું ચાલુ કરી દીધું. એ સરપંચ કાઈક ટાઈમ તો જોવો, કાઈક ટાઈમે ખાવાનું સારું લાગે. કે તમે હાંજના 4 વાગે કાંઈ ખાવાનું અપાવો કે સારું ન લાગે? એ ભાઈ તમને આયા હે ને હું જોવા લાવ્યો છો. આ હે ને ભમરિયો કૂવો છે, ભમરિયો કૂવો. આ હે ને દરિયો અહીંથી આગો નથી બહુ, બરોબર? અને આ હે ને ભમરિયા કૂવામાં મીઠું પાણી નીકળે. રાજ્યા મીઠું પાણી ક્યાં છે? સરપંચ ઈ પીવાનું બધું મેકો, ખાવાનું કાક કરો ખાવાનું. એલા ભાઈ એટલી વસ્તુ તને હારી બતાવું તો હજી તું ખાવામાં જ છો. એ સરપંચ હવે આ પાણી મીઠું ને ખાધું ને બધી લપ મૂકો. અહીંયા બધા ભૂખ્યા થયા છે, બધાને મગજ ખારા થઈ ગયા છે. એમ નહીં સરપંચ, તમે ચોખવટ કરો કે ખવડાવવાનું છે કે નથી ખવડાવવાનું. તમે આ બધા લાવ્યા ખરા કે ખવડાવવાનું તમે કાક પીએ જાવ તમે. હા બાકી જો તમારી ઈચ્છા ન હોય નો ખવડાવવાની તો કઈ ન હોય, અમારા પૈસાનું ખાઈ હા લેવાનું. એમ. એ પતુભાઈ એવી વાત નથી, મારે ફોન આવ્યો કે ને પંચાયત થી, એટલે મારે થોડુંક કામ હતું એટલે વહી ગયો તો. બાકી તમને બધાને ભૂખ તો લાગી ને હવે? હા મારે પંજાબી ખવડાવો. એ ભાઈ આ દરિયા કાંઠો છે હો, આ કઈ પંજાબી ને ચાઇનીઝ ને એવું બધું મળે. જે વસ્તુ મળતી છે ને હું લઈને આવું. ઘડીક શાંતિ રાખીને આ બધા બેહી જો બાતતા ને ધ્યાન રાખજો હવે. સરપંચ કલાક નો કરતા કહી દઉં છું ને કે બધે વાહમાં આવશું. એ ભાઈ વાર નહીં લાગે, હમણાં જલ્દી લઈને આવું નાસ્તો, બરોબર ને? અરે સરપંચ આને કહેતા જાવ કાતર નો મારે. એલા એ રાજા હું કામ કાતરું મારે? હવે સમાધાન તો થઈ ગયું તમારી બેય નું. એ સરપંચ મારા ભાઈ ને હમ જોતો તો. હા અને સરપંચ કહી દેજો બે બાદ ને નકર હું વહી જાય છે. કાંઈ એ પતુભાઈ ઘડીક ધ્યાન રાખજો, બાધે ને કેવું નાસ્તો લઈને આવો. કાકા જલ્દી આવજો સરપંચ. આખો દી બાજા બાજ. અરે 5 વીઘાની વાડી લીધી છે, એમાં તો પાછા વળ ખાલી અહીંયા લેવા ભમરીઓ કહો બતાવે, દરિયો બતાવે. એ એલા પા હા ઠીકડું હું ઘોકાવે છો? ભૂખ લાગી વાલજી કાકા હવે. આ તો ભૂખ લાગી હોય તો ચા દરિયામાં જઈને નાઈ આય. એટલે તું એના શાળા કરમાને બે હવા દેને સાના માના. આ હા ઠીકડું ખૂતાડે છે પણ હા બેડા. ભાઈ શાંતિ રાખ ને, બધા ભૂખ્યા થયા છે. ઈ સરપંચ આવે એની જ રાહ છે હવે. ફોન કરો ને પથુભાઈ. લા ફોન કીધો ઈ કે હું આવું જ છું. આ તો વાંધો નહીં આવે તો. આ જો આવ્યા. હાલો ગરમા ગરમ નાસ્તો આવી ગયો. એ ઊંધું પૂરી લાગે હે. એ ભાઈ ઊંધું પૂરી નથી, આયા હું કે તારા દાદાનું ઘર છે કે ઊંધું પૂરી બનાવી દે એમ? એ જો બધાને નાસ્તો હે ને હળી મળીને ખાવાનો છે. મેં તમને કીધું ને આજ તમને જલસા કરાવી દે, બધો ખર્ચો મારી માથે. એટલે તમે ખાઈને ભૂખા કાઢી નાખવા તમ તારે. પણ એ સરપંચ શું લાવ્યા છો? પાવભાજી. હા તો પાવભાજી લાવ્યા હોય સરપંચ. એ અહીંયા હું કે પાવભાજી ની હોટલ છે, તું સાનો મનો પતરી બેઠ ને હવે. હા પીઝા બર્ગર. એ પણ પીઝા અહીંયા મળે કે દરિયા પીઝા મળે? આ કાંઈ થોડું આપણું ભાવનગર છે, સિટીમાં બધી વસ્તુ મળે. અહીંયા દરિયા કાંઠે પીઝા ન હોય. ઠીક સરપંચ. એલા કાઈ બોલ માં ભૂંગળા બટેટા છે બાપા. એ ભૂંગળા બટેટા એટલે તીખા તમ તો એકદમ તો ભૂંગળા બટેટા ખા એકદમ. એ સરપંચ એ ભૂંગળા બટેટા મને ન ભાવે. લે ભૂલા બટાટા નહીં ભાવે ભૂંગળા બટેટા નો જ ભાવે ને વાલજી કાકા. તો તારો ભાઈ બેઠો છે, બે છટકો જાવ. હા એ વાલજી કાકા પાછા વશમાં બોલવા માંડ્યા તમે. વચમાં બોલે જ તે લે ભીંગલા બેઠે ઘરે ચડી મોટા મોટા ઢોસા પાવભાજી ને એવું ખાતા એવી વાત કરે. છટકો નહીં હો વાલજી કાકા, તમે છટકશો પાછા હમણાં સરપંચ. અરે સરપંચ દરિયો છે, જે મળે ખાઈ લેવાનો હોય. ભૂંગળા બટાટા નહીં ભાવે ને આમ નહીં ભાવે ને. એ ભાઈ જો અત્યારે અહીંયા ભૂંગળા બટેટા મળ્યા છે કે નહીં? તમને બીજી વસ્તુ જ્યાં સારી વસ્તુ મળે ને ના તમને ખબર છે. જો ભૂંગળા બટેટા હે, તીખા ગાંઠિયા લાવ્યો, ચટણી લાવ્યો, બરોબર ને? આટલી વસ્તુ તો ખાઓ, પેલા આટલી વસ્તુ ખાઓ. આજ લોહી પી ગયા છો તમે મારું બધા. હશે સરપંચ. હાલો ચોરી હાલો બધા ડીશ કરી દો. હાલો હાલો, તો બોલતા નહીં. હવે કોઈ ન બોલતા. આ ડીશ કરો. હાલો પાણી ભાઈ પાણી. હાલો ફટાફટ ડીશ કરો. ખાય બીજે જગ્યા જેવી આ ભૂખ ના લાલ થઈ ગયા. હાલો ભૂંગળા થેલો. વાહ ભાઈ વાહ. હાલો ડીસુ. હાલો બધાને ભૂંગળા વેચી દઉં છું. જો તીખા ગાંઠિયા આવી ગયા છે, બરોબર ને? ભાગ્ય પૂરતા બધાને આપી દે. હાલો ભાઈ ભૂંગળા. આલે રાજા. અરે ચાલ ભાઈ ચાલ. હાલો ભાઈ ભૂંગળા. લાવો હવે ડીશ ભાગ કરી નાખો, બરોબર? હા બરોબર. આલ્યો સરપંચ તમારા ભૂંગળા. સરપંચે ભૂંગળા બટાટા ખરે મોજ પડી ગયો. ઓલા બધા કેતા પાવભાજી ખાઈને આમ ખાઈને. ઓય બાબા
એ હુલાવા મારો છો પછી મેં એલા તમને નાક શરમ છે કે નહીં કાંઈ? કેમ પહેલા તમને કીધું તું કે સરપંચ બધો ખર્ચો કરે છે તો વચ્ચે કાંઈ નહીં બોલવાનું, તો પાછા કેમ બોલ્યા પાવભાજી નામ ને તેમને? એ ભાઈ દરિયામાં જે મળતું હોય ઈ માગવાનું હોય. તમે પાવભાજી ઢોસા ને એવું આયા મળે? એમ નહીં, સરપંચ ખવડાવે તને હું કઈ વાંધો છે? પણ હું સરપંચ ખવડાવે? તમે માંગ કરો ભૂખડી બારે તમને શરમ થવી જોવે. ઓય બાપા ઉખડી બારીશ કોને કેસ? ઓય રાજા ક્યાં રાખજો હવે હાથું પડીને એટલે તો વારો પડી જાય તારો. ઓય બાપા કાંઈ વાંધો નહીં, તમે જાઓ બેટા મારા. તમે કેટલાક જાઓ? હમણાં આગળ પથુભાઈ ને અને સરપંચ ને બે ને લઈને આવું તમારી વાહ. તમે તો આજ તમને માર્યા પાર ન કરું તો મારું નામ વાલકોની. તમે ધ્યાન રાખજો. હવે તમે છે ઘર ઉજી ન પહોંચી શકો બેટા મારા. સરપંચ એ નાનકા આ તો પથુભાઈ ને બોલાઈને આવ્યો વાલજીકા. માસેથી રાજા અંદર જાઓ. પથુભાઈ આમાં ગયો છે આમાં ગયા છે રાજ્યની. એક કામ કરો આપણે ચઈને છે નોખા પડી જઈએ બરોબર? સમજો પછી હું આમ જાઉં ઓલામાં જોવા બરોબર? પછી ભાઈ તમે છે ને હું આમ જાઉં તમે અહીંથી જાઓ સીધા પકડાઈ જાય ને એટલે ઢીપી નાખો છે. ધ્યાન રાખજો હો. હાલો મોટા જવા દે, કાંઈ નથી બાંધવું. એ નાનકા તને નો ખબર પડે, ઈ બધાને બોલાઈને આવ્યા એટલે હું આપણે બી ગયા છે. વાલજી કાકા આવે ને એટલે એક ભેગું માથું ફોડી નાખું. જો તું આવ્યા વાલજી કાકા. ઓય બાપા એ મથુભાઈ હું થયું વાલજી કાકા હું છું પથુભાઈ. એલા હું થયો પત્રી? મને સકર આવે. એના પછી હું પડી એમ તો ક્યાં નબળાઈ આવી ગઈ લાગે તડકાની. મને ઓલા બે ધોકો માર્યો માથામાં. હે હા કોઈ રાજાએ હાલ્યા પથુભાઈ. બોલો હું આજ પછી નીકળતો હું આવી ગયો અને આ પથરી આવી ગયો સપનમાં. વાલજીભાઈ તમારી વાત સાચી છે, ઈ બેની ફાઇટ બહુ વધતી જાય છે. હા તો કાંઈ વાંધો નહીં પથુભાઈ. હવે હાલો પકડીને ઢીબી નાખી ભાઈ. અને ભલે આઈના પડ્યા ને પછી સરપંચે કેવું હાલો વયા જઈ ઘરે એમ ખોલા પડ્યા રહે. પેલા આને પાણી પાઈ દી. હાલો એ થોડ નાનકા વાલજી કાકાને મારવાને બદલે પત્રીને અડી ગયું. હું તને ના પાડતો તો મોટિયા કે રાવા દે, નથી બાથવું તોય તું નો સમજો મારી વાત ને કાંઈ. એ આવ્યો ભાઈ. ઉભા રહ્યો પથુભાઈ. દરિયા બાજુ ગયા છે. હાલો તો એની વાહે જઈ ઊભું નથી રહેવું આપણે. હા હાલ કરે હાથમાં આવેલા પાણી જવાનું છો. પથરી તને મજા છે ને તું બે જાય એક બાજુ. હા તો બેસી જાઓ. હા બે જવા થોડી તમ તારે. હા હાલો પથુભાઈ. હાલો. ઓય બાપા એ પત્રી અહીંયા ઊભો વળખા એની કરતા ઓલા લોકોની ફરવા વઈ ગયો તો ઈ ક્યાં બધા વઈ ગયા? એ સરપંચ મારું માથું ફાટ નાખ્યું. ક્યાં? આ જો ઉપર. ઓય લોહી કાઢ નાખ્યું હું. હા સરપંચ હા. પણ કોને હારી બાજ્યો તું? એ સરપંચ કોઈ યાર બાજુ નથી, રાજ્યમાં ધોકો મારી દીધો. પણ રાયજાની હળી હું કામ કરે? ઈ તો ધોકો મારે જ તે ને, એને સાળા જ ન લેવાય તારે. એ સરપંચ મેં કઈ હળ નથી કરી. હું લોકો બંગલો જોવા ગયો ને તો મને ધોકો મારી દીધો. આ લોકોને એને કોઈ દી બહાર કાઢે નહીં. પત્રી હવે હું ને તમારી બધાથી હું કંટાળી ગયો છો. આમાં મારે તમને કેમ એક દી રખડાબા બોલો લ્યો. પણ સરપંચ મેં ક્યાં શું કર્યું? પણ ઈ ગયા ક્યાં પણ ઈ કે ને સરપંચ આમ કે મને દવાખાને લઈ જાઓ મને. એ ભાઈ દવાખાના ને હમણાં તમને બધાને ને ઘર ભેગી ના કરીને કહે. હવે હું તમારે તમે જો પગે લાગી ગયો આમ જો. એ ભાઈ ઘડી કાંઈ ઉભો રહે ને હમણાં ઈ બધાને લઈને હવે ઘર ભેગા જ કરી દેવા છે. ઘડી કાંઈ ઉભો રહી જાવે. મને ચક્કર આવે મને. એ ભાઈ શક્કર આવે કે ગમે આવે આમ જો ઓલ પાસે પાણીનું પરબ ના પાણી પીએ ને ત્યાં સુધી ઓલાને બધાને બોલાઈને આવું બરોબર. હા હા બસ ધ્યાન રાખજે પાછો. હા દોડ ભરત વાલજી કાકાની આવે છે. પથુભાઈ દોડો. મોટી આઠી બરાબર પથુભાઈ. ખામ ઘડી ખામ. અહીંયા આવતો રાજા. વાજી કાકા સાવ જો. એ મૂકો ને ઘડી. ઓય બાપા પત્રીને હું કામ માર્યું? એ પથુભાઈ મેં ક્યાં માર્યો? ખોટું બોલે છે. પત્રીએ છે ને એના મોઢે કીધું કે છે ને એને ધોકો માર્યો. હું કામ માર્યો? એ પથુભાઈ હું પત્રીને નતો મારતો, તો કોને મારતો હતો? વાલજી કાકા હમસીને મારતો તો. તો બા પત્રીને હું કામ ધોકો માર્યો? આ પતુભાઈ મારો માં આવે. મારો તો. ઓય બાપા હવે ઓય બાપા સુંદર કાલ આવવાનું આવ્યો ને તું મારી સામું બોલે છો? ઓય બાપા. બોલ. એ વાલજી કાકા બસો હવે હાથ ન ઉપડતા એક છે. હવે હાથની ચાળ. ઓય બાપા વાજી કાકા ઓય બાપા. પથુભાઈ એક કામ કરો બરો. આને બેને ઢળો. આને કે છે ને કે હગડ ની છોડે મારે હતી હું. એ પથુભાઈ ઉભા રહ્યો.
પત્રી તમારો શું હગો થાય છે? એ મારી હામ હું બોલે છે? મારો ગમે હેગો થતો હોય વગર વાકનો એને હું કામ મળ્યો? અને ઈ પત્ની છે ને મારો ભાઈબંધ છે, મારું બધું કામ કરે, એને તો મારી જાય એટલે તારી જાતને સમજે છો? આજે પણ હવે નહીં મારીએ. પતુભાઈ અમે શું કહો છે? અમે શું? અમે શું? પતુભાઈ નહીં નહીં હવે નહીં મારી. ઉભા રહો બચુભાઈ. ઓય બાબા ઓય બાબા એલા એ ભાઈ હું તમને અહીંયા ફરવા લાવ્યો કે હું હેરાન થવા આવ્યો ઈ મને નથી ખબર છે. વાલજીભાઈ તમે નથી સમજતા અને પથુભાઈ તમે નથી સમજતા. અરે સરપંચ તમે નથી સમજતા, આ બેયને સમજાવો ને. પત્નીને વગર વાકનો માથામાં ધોકો મારી દીધો આ બેય. હવે આ તમે હવારદીનું લોહી પીજા, ઘડીક કે આ લોકો મારે છે, ઘડીક કે આ મારે છે. હું તો તમારામાં જ રહું. આમાં મારે ક્યાં ફરવાનું રહ્યું? હવે એક કામ કરો, તમારે અહીંયા ફરવું હોય તો ફરો, હું નીકળું ઘરે હવે. હો અરે એ સરપંચ આમ થોડું હાલે, પછી અમારે આબુ છે બા. એ તમે તમારા ભાડે વહી આવજો. હે